નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. દર્શક મિત્રો, આજે વાત કરવી છે હોટ ટોપિકમાં લગ્ન જીવનમાં જે પ્રકારે અત્યારે વિશ્વાસ તૂટી રહ્યો છે તેના ઉપર ચર્ચા શા માટે કરવી છે, કેમ કે લગ્ન જીવનમાં જે પ્રકારે પહેલા જે વિશ્વાસ હતો અને જે ઘટનાઓ ઘટતી હતી, હવે આખું લગ્ન જીવનની પરિભાષા જ સમય સાથે બદલાઈ છે. હવે લગ્ન જીવનમાં ડિટેક્ટરનું એન્ટ્રી થઈ છે. હવે લોકો જે છે એ ડિટેક્ટર હાયર કરે છે પોતાના પાર્ટનર જે છે એ કેટલું પ્રામાણિક છે એ જાણવા માટે, અને ડિટેક્ટરને પૈસા આપી અને એ જાણે છે કે શું હું આ વ્યક્તિ ઉપર ભરોસો કરી શકું કે નહીં. પોતે એ જાણી નથી શકતા એ વ્યક્તિને, એટલા માટે એમને ખાસ કરીને ડિટેક્ટર રાખવાની જરૂર પડે છે. એટલે અનેક સવાલો જે છે આ ઘટના સામે આવી છે, ઊભા થયા છે, કેમ કે વર્ષે આ ગુજરાતનો આંકડો છે 8,000થી વધારે જે કેસ છે એ સામે આવે છે. ડિટેક્ટર પાસે આ કેસ સામે આવે છે. 8,000થી પણ વધારે લોકો છે એ દર વર્ષે મદદ માંગે છે ડિટેક્ટર્સની કે અમને મદદ કરો અમારા લગ્ન જીવનમાં. એ પછી લગ્ન જીવનના પહેલાંનો ગાળો હોય કે પછીનો ગાળો હોય, પણ આ પ્રકારે જે લોકો છે એ ડિટેક્ટરને હાયર કરી રહ્યા છે, જાસૂસી કરાવી રહ્યા છે, કહી શકાય કે તેમના જે પાર્ટનર છે એમની. એટલે અનેક સવાલો થાય, કેમ કે અવારનવાર આ માધ્યમથી લગ્ન જીવન છે અત્યારે ખૂબ જ ગંભીર વિષય બન્યો છે. કેમ કે અનેક પ્રકારની હિંસાનું પ્રમાણ, દહેજની વાત કરીએ આપણે, પુરુષ પીડિત છે, સ્ત્રી પીડિત છે, અનેક ઘટનાઓ સામે આવે છે. એટલા મર્ડર્સ થાય છે, સાસરિયાનો ત્રાસ, વહુનો ત્રાસ, પતિનો ત્રાસ, આવા અનેક પ્રકારના વિષય છે લગ્ન જીવન સાથે સંકળાયેલા. અને કેમ કે આ વિષયોના કારણે સમાજમાં ગુનાહ પણ એટલા જ વધી રહ્યા છે, હિંસા વધી રહી છે. એટલે ફરી એક વખત આવો જ લગ્ન જીવન સાથે સંકળાયેલો આ મુદ્દો સામે આવ્યો છે. સવાલ એ થાય કે હવે ભરોસો કેટલો રહ્યો છે પોતાના જીવનસાથી ઉપર, પોતાના પાર્ટનર ઉપર. અને સૌથી જે મુદ્દાની વાત છે અહીંયા એ છે કે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મેટ્રો સિટીમાંથી ખાસ તો કેસ સામે આવે છે. એટલે શું ગ્રામ્ય વિસ્તારો કરતાં સિટીમાં સમસ્યા વધારે છે કે કયા પ્રકારે સિચ્યુએશન છે, તેના ઉપર આજના આ વિષયમાં વાત કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા ઋત્વી પટેલ અને સાથે જોડાયા છે મનોચિકિત્સક પરિતા શર્મા. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. ઋત્વીજી, શું કહેશો? આમ તો મેં ટૂંકમાં ઇન્ટ્રો આપ્યો છે, તેમ છતાં પણ આપ આ વિષયને ખૂબ વિસ્તારપૂર્વક અને સારી રીતે સમજાવી શકશો. શું કહેશો ઋત્વીજી, આખરે કયા પ્રકારે આપણે જઈ રહ્યા છીએ? વધી રહેલી ટેકનોલોજીની સાથે કહી શકાય કે વિશ્વાસ ઘટી રહ્યો છે માણસોનો માણસ ઉપર, આખરે કેમ? શ્રીધરનીબેન, એટલે ટૂંકમાં હું એક સામાજિક દ્રષ્ટિકોણ, સામાજિક કાર્યકર્તા તરીકે વાત કરું છું, એટલે એ દ્રષ્ટિકોણથી વાત કરું તો ઘણી બધી વસ્તુના અત્યારે પરિમાણો બદલાઈ રહ્યા છે. અને આ લગ્ન નામનો જે સંબંધ છે એ કોઈ પણ સમાજમાં બે વ્યક્તિ વચ્ચેનો પાયાનો સંબંધ છે. લગ્નથી પરિવાર રચાય, પરિવારથી સમાજ રચાય, અને એનાથી આગળ મોટા મોટા યુનિટ બનતા જતા હોય છે. તો હવે જ્યારે આ એસ્પેશિયલી શંકા નું જે વધતો જતો વિસ્તરણ છે કે પછી ઘટતો જતો વિશ્વાસ છે એની વાત આવે તો એમાં સૌથી મોટું અને પાયાનું કારણ બેન મને એક સૌથી પહેલા તો લાગે છે ટેકનોલોજી. જે મોબાઈલ એક એવો ડિવાઇસ કે એક એવું ટૂલ કે જે હકીકતમાં બે માણસોને જોડવા માટે જેનું શોધ થઈ હતી કે માણસો વચ્ચેનું અંતર ઘટે. પણ સમય જતા આપણે બધા જ શું જોઈ રહ્યા છીએ કે સતત માત્ર કોઈ અફેરમાં હોય કે કોઈ બીજી વ્યક્તિ સાથે જોડાયો હોય એ રીતે નહીં, પણ સતત સ્ક્રીન ટાઈમ કોઈ પણ વ્યક્તિનો એટલો બધો વધી ગયો છે કે પરિવારમાં પતિ પત્ની વચ્ચે તો ખરું જ, માતા પિતા બાળકોની વચ્ચે પણ સતત સ્ક્રીન ટાઈમના કારણે એક અંતર વધી રહ્યું છે. અને આ અંતર, કોઈ પણ જગ્યાએ જ્યાં અંતર વધે ને ત્યાં વિશ્વાસ ઘટવાનો જ છે. તમે જ્યારે એ એક્ટિવલી કોઈ પણ સંબંધમાં તમે એ સમય ના આપતા હો, તમે ધ્યાન ના આપતા હો, તમે એમાં રસ ના આપતા હો, તો સ્વાભાવિકપણે એ જે સારા સંબંધના ગુણો છે એ ઘટતા જતા હોય, તો સંબંધના જે ખરાબ ગુણો છે એ વધતા જવાના છે. હવે આને આપણે બહુ સાદી ભાષામાં સમજીએ. આપે જે કહ્યું કે લગ્ન પહેલા અને લગ્ન પછી આ શંકાના કારણે લોકો ડિટેક્ટિવને હાયર કરે છે. તો સૌથી પહેલા લગ્ન પહેલાની વાત સમજીએ કે થોડા સમય પહેલા સુધી શું હતું કે જ્યાં લોકોનું બહુ ડાયરેક્ટ કનેક્શન થવું સરળ નહોતું, એવા પ્લેટફોર્મ નહોતા, એવા માધ્યમ નહોતા, ત્યારે સામાન્ય રીતે લગ્ન નામના બંધનમાં બે લોકો કેવી રીતે જોડાય કે પરિવારની કોઈ ઓળખ હોય, સામાજિક કોઈ ઓળખ હોય, વચ્ચે બે ચાર વ્યક્તિઓ જોડાયેલા હોય ને એની અંદર માહિતી પાસ થતી જાય કે અમારા ઘરમાં લગ્ન લાયક દીકરી છે ને લગ્ન લાયક દીકરો છે ને, એ રીતે જોડાણ થાય. તો
વચ્ચેના લોકોનું એક બ્રિજ હતો કે જેના થ્રુ માહિતી મળતી હતી કે આ વ્યક્તિ કેવો છે, આ પરિવાર કેવું છે. હવે શું થયું છે કે લોકો સ્પેશિયલી આ અગેન ઇન્ટરનેટ અને ટેકનોલોજીના કારણે હવે તો ડેટિંગ એપ્સ પણ આવી ગઈ છે, એટલે અજાણ્યા વ્યક્તિઓની સાથે સંબંધમાં જોડાય છે. એવા વ્યક્તિઓ કે જેને તમારે બીજું કોઈ કનેક્શન નથી, તમને પહેલાના એમના બેકગ્રાઉન્ડની કોઈ માહિતી મળવાની નથી. આ ટ્વિશા શર્માનો આપણે જે કેસ જોયો કે એ લોકો ડેટિંગ એપ ઉપર મળ્યા હતા 2 જણ, અને આગળના પરિવારના બેકગ્રાઉન્ડને ખ્યાલ નહોતો. તો ઘણીવાર એવા કિસ્સાઓ સાંભળવા મળતા હોય ને એવી ચોંકાવનારી માહિતી મળતી હોય એની પહેલા કોઈને પણ એવું થાય કે હું એવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરું કે હકીકતમાં આમનું બેકગ્રાઉન્ડ શું છે, હકીકતમાં ખાલી વાતો જે કરે છે એ છે કે એનાથી વધારે, તો ત્યાં એક ડિટેક્ટિવ હાયર કરવાની એક સ્પેસ આવે છે. બીજી જગ્યા છે કે જે અત્યારે હવે એને પણ 2 ભાગમાં વહેંચી શકાય કે જે એક્સ્ટ્રા મેરિટલ અફેર કહીએ છીએ, કે લગ્નમાં 2 માણસો જોડાઈ ગયા, એના પછી કોઈ પણ વ્યક્તિ, પતિ કે પત્ની, લગ્ન બહાર બીજા કોઈ વ્યક્તિ સાથે માનસિક રીતે, શારીરિક રીતે, હવે એ પણ બહુ ક્લેરિટી સાથે સમજવાની જરૂર છે કે અફેર એ માત્ર ને માત્ર કોઈની સાથે સંબંધમાં, શારીરિક સંબંધમાં જોડાવું એને અફેર ના કહેવાય. તમે ઇમોશનલી, લાગણીથી પણ કોઈકની સાથે જોડાતા હો, કોઈકની સાથે તમારા જીવનના સંબંધની બહાર કોઈ પણ જાતનું તમે લગ્નની બહારનું જોડાણ રાખતા હો, એને અફેર કન્સિડર કરી શકાય. હવે એ અત્યારે અગેન એટલું સરળ થઈ ગયું છે, એટલું ઈઝી થઈ ગયું છે કે પહેલા તમારે કોઈ વ્યક્તિ માટે જોડાવવા, એની સાથે જોડાવવા માટે તમારે ફિઝિકલી મળવું પડે, કોઈ જગ્યા તમારે એ જગ્યા તમે, એટલે ઘણા બધા ચાન્સીસ રહેતા હતા કે કોઈકની નજર પડી જાય, કોઈક એક સોશિયલ વિજિલન્સ જે પહેલા હાઈ હતું એના કારણે એ ભય રહેતો હતો, એ ચિંતા રહેતી હતી, એ ડર રહેતું હતું. હવે તો બધું બહુ સરળ થઈ ગયું છે. માત્ર એક ક્લિકથી તમે એક કોઈ વિડીયો કોલ કરી શકો, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો, ચેટ કરી શકો. ચેટ પણ કેવા આવે કે એકવાર ચેટ કરીને ડિલીટ થઈ જાય, એટલે આગળનો તમને કોઈ રેકોર્ડ ના મળે. આ બધું એટલું સરળ થઈ ગયું છે કે સતત પોતાના પાર્ટનરની ઇમોશનલ, ફિઝિકલ અનઅવેબિલિટીના કારણે બીજા પાર્ટનરને ક્યાંક ને ક્યાંક શંકા ઊભી થાય. હવે આમાં એ કાયમી સત્ય હોય એ પણ જરૂરી નથી. જરૂરી નથી કે એ સાચું જ હોય, તમને શંકા થાય છે અને તમારા પાર્ટનરનું અફેર છે એ પણ સાચું નથી, પણ એની ખાતરી કરવા માટે, એની સતત સાબિતી મેળવવા માટે ક્યાંક ને ક્યાંક આ ડિટેક્ટિવ્સ એન્ટર થાય છે. પણ એક સામાજિક દ્રષ્ટિકોણથી વાત કરું છું અને એ બહુ દુઃખ સાથે ને બહુ રંજ સાથે કહેવું પડે કે આપણા સમાજના જે સાચા મૂલ્યો છે, નીતિમત્તા, ઈમાનદારી, વફાદારી, વિશ્વાસ, એ જેમ જેમ ઘટી રહ્યા છે એમ આ શંકા, બેઈમાની, એ બધા મૂલ્યો એક સામાજિક સ્તરે સરળતાથી જોઈ શકાય છે કે આ ખરાબ મૂલ્યો વધી રહ્યા છે અને સારા મૂલ્યો ક્યાંક ને ક્યાંક ઘટી રહ્યા છે. બિલકુલ. પરિતાજી, શું જે પ્રકારે આ જાસૂસી કરવાનો જે ટ્રેન્ડ છે, હવે તો ટ્રેન્ડ બની ગયો છે કે કોઈ પણ ડિટેક્ટરને હાયર કરો અને તમારું પાર્ટનર શું કરે છે તેના વિશે જાણી લો. અજાણી વ્યક્તિ હોય તો પરિતાજી સમજમાં પણ આવે કે કદાચ તમે એની જાસૂસી કરાવો, કેમ કે તમે જાણતા નથી શું કરે છે શું નહીં. પણ લગ્ન બાદ પણ જાસૂસી થતી હોય એટલે ક્યાંક વિશ્વાસને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. તો તમને શું લાગે છે પરિતાજી કે એવું તો શું થઈ રહ્યું છે? શું સોશિયલ મીડિયા વધ્યું છે એટલા માટે લોકો જે છે હવે એક ડરમાં છે, એક ઇન્સિક્યોરિટી અનુભવી રહ્યા છે કે મારું પાર્ટનર ક્યાંક બીજે ન જતું રહે? એટલે એવું તો શું થયું આ વર્ષોમાં? કેમ કે આજથી આગળની જે પેઢી હતી, પહેલાંનો જે સમય હતો, એમાં આ પ્રકારનું કોઈ પણ ચલણ જ નહોતું, આ પ્રકારે કોઈ જાસૂસ હાયર કરવામાં જ નહોતા આવતા. તો એવું તો શું થયું આ પેઢીમાં, એવું તો શું થયું છે અત્યારના સમયમાં બદલાવું છે કે હવે જાસૂસ હાયર કરવા પડે છે? Thank you, Dharmi, for asking me this question. ઋત્વીબેન મોસ્ટલી બધું કવર કરી ચૂક્યા છે, તો હું એને થોડુંક આગળ લઈને જાઉં કે શું કામ એ જરૂર પડે છે કે હાયર કરે ડિટેક્ટિવ, અને શું જરૂર છે કે પોતાના જ પાર્ટનરને પર ટ્રસ્ટ નથી કરી શકાઈ રહ્યા. સો થાય છે શું કે હરેક વ્યક્તિની પોતાની એક જરૂર હોય છે, અને હવે આજકાલ આ ફાસ્ટ સ્પીડી ઇન્ટરનેટ એઆઈના જમાનામાં જે સહન કરવાની કેપેસિટી, જે શાંતિ, જે પેશન્સ, જે એક રિલેશનશિપમાં હોવું જોઈએ એ રહ્યું નથી. તો આજે મને બહાર ફરવા જવું હતું, પણ મારી ફ્રેન્ડ તો ગઈ છે ફરવા માટે, પણ મારો હસબન્ડ મને નથી લઈને જઈ રહ્યો. એ એક્સપોઝર સોશિયલ મીડિયાના લીધે બહુ જ દેખાવા માંડ્યું છે. સો એક ડોપામિન કરીને જે કેમિકલ છે જે તમને હેપી ફીલ કરાવડાવે તમારા
બ્રેનમાં એ કેમિકલ હોય જે તમને હેપી ફીલ કરાવડાવે. ડોપામીન હવે મેળવવું અઘરું ને અઘરું થતું જાય છે. પહેલા આટલું બધું અઘરું નહોતું. તો હવે એના માટે શું થાય કે તમને એડ્રેલિન રશ જોઈએ, તમને કંઈક કિક જોઈએ. અને જ્યારે આપણે કંઈ એવું કરીએ ને જે કરવા માટે સમાજે ના પાડી હોય, ઘરવાળાઓએ ના પાડી હોય, તો અંદરથી એક એક્સાઇટમેન્ટ આવે. એ એક્સાઇટમેન્ટના ચક્કરની અંદર વી એન્ડ અપ ડુઈંગ થિંગ્સ જે આપણે કદાચ ના કરવી જોઈએ. હવે જ્યારે એ વસ્તુઓ કેવી રીતે પોસિબલ થઈ રહી છે? ઓફકોર્સ સોશિયલ મીડિયા. લોકોની લાઈફ પહેલા કરતાં ઘણી પ્રાઇવેટ થઈ ગઈ છે. ઇવન ધો સોશિયલ મીડિયા ઉપર બહુ જ ફેલાયેલી છે, પણ અસલીમાં હું કોણ છું એ મારાથી પણ છુપાયેલું છે, દુનિયાથી પણ છુપાયેલું છે. તો એ કન્ફ્યુઝનની અંદર તમે દુનિયાને દેખાડો છો જે તમારે દેખાડવું છે. જેમ કે ઋત્વિભાઈને કીધું કે પહેલા બ્રિજ હોતા હતા વચ્ચે બહુ બધા બીજા લોકોના. હવે બ્રિજ રહ્યા જ નથી. એ બ્રિજ જ કેન્સલ થઈ ગયા. તો હવે કોઈ છે જ નહીં જેનો તમને ડર હોય કે તમને એવું હોય કે તમારે એને ક્વેશ્ચન, એ તમને આવીને ક્વેશ્ચન પૂછશે, તમારે એને જવાબ આપવો પડશે. સો પહેલા એક પ્રોબ્લેમ હતી, જે આ બ્રિજ હતો ને, એ બ્રિજના લીધે ઇન્સાન બહુ ઘોંઘાટમાં રહેતું હતું, કારણ કે એ બ્રિજ ડિસાઇડ કરતો કે મારે શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. ધીરે ધીરે મોડર્ન, સોરી તમે કઈ કહેતા હતા? જી ના ના, બોલો બોલો. હા, સો ધીરે ધીરે મોડર્ન કમ્યુનિટીમાં, આજની જિંદગીમાં, આજના એરામાં એ બ્રિજોને આપણે ખસેડતા ગયા અને વધારે ને વધારે ઇન્ડિપેન્ડન્ટ થતા ગયા. હવે આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા છે, તો હવે કોઈ પૂછવા વાળું જ નથી કે તે આ કર્યું તો કેમ કર્યું. તો વધારેમાં વધારે શું થશે? ડિવોર્સ થઈ જશે. ઓકે, ઠીક છે, ચલો ડિવોર્સ થઈ ગયા તો એક ગયું તો બીજું તો છે જ લાઈનમાં વેઇટિંગમાં. તો એ કોઈને હવે છે ને પેન લેવું નથી. અને આજે અવોઇડન્સ ટુ ડીલ વિથ પેન, જે પેનને અવોઇડ કરવા માટેની જે બધી હલચલ છે, એના કારણે મને એવું લાગે છે કે આ ડિસ્ટ્રસ્ટ અને આ એક્ટિવિટીઝ જે તમને ડિસ્ટ્રસ્ટ ઉપર આગળ લઈને જાય, એ બધું વધી ગયું છે. ડિટેક્ટિવ એટલે હાયર કરવામાં આવે છે બિકોઝ અગેન તમારે પ્રાઇવેટ રાખવી છે લાઈફ. તમને નથી ઈચ્છતા કે જે બ્રિજવાળા જે બધા વ્યક્તિઓ છે એ લોકોને ખબર પડે કે જો એ લોકો વગર પણ કેટલું બધું પ્રોબ્લેમ થઈ રહ્યું છે. તો એ જે શાંત રાખવું છે, કોઈને ખબર નથી પડવા દેવી. તો ડિટેક્ટિવ ને પ્રોફેશનલ્સ જ્યારે વચ્ચે આવે ત્યારે તમારી લાઈફ ખાલી તમારા જ વચ્ચે ખુલે અને તમને ખ્યાલ આવી શકે કે તમે બિટ્રેટ થઈ રહ્યા છો કે નથી થઈ રહ્યા. સો પ્રોબેબલી એ પ્રાઇવેસી જળવાઈ રહે એના માટે થઈને પ્રોફેશનલ્સ હેલ્પ વધારે લેવામાં આવી રહી છે, એવું મને લાગી રહ્યું છે. બિલકુલ. એક સવાલ, આ આખો જે જાસૂસીની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં એક મુદ્દો એવો છે મહિલાઓ વિશેનો. એવો મુદ્દો છે કે જે જાસૂસી છે વધારે પડતી લગ્ન પહેલાં યુવતીઓની વધારે કરાવવામાં આવે છે. અને આ સિવાય પણ જો હું વાત કરું ઋત્વિબેન, તો એવા અઢળક એવા કેસ છે કે હવે જ્યારે જે પિતા બને છે એ પિતા પોતાના જ બાળકના DNA ટેસ્ટ કરાવે છે કે આ બાળક મારું જ છે કે નહીં. એટલે આ પ્રકારનો એક આખો વિશાળ વર્ગ ઊભો થયો છે કે જે યુવતીઓ માટે ખૂબ ઇન્સિક્યોર છે. યુવતીની જાસૂસી કરાવી હોય કે પછી DNA ટેસ્ટ કરાવવા હોય, શા માટે આ પ્રકારની જે માનસિકતા છે એ પુરુષોમાં વધી છે? આખરે એવું તો શું થયું છે કે યુવતીઓ અને મહિલાઓ પ્રત્યે જે ભરોસો છે કેમ આવું થઈ રહ્યું છે? જી ધર્મીબેન, એટલે આ આખી વાતમાં કહી શકાય કે ગમે તેટલું વિજ્ઞાન આગળ વધે, ગમે તેટલી ટેકનોલોજી આગળ વધે, ગમે તેટલી સ્ત્રીઓ પણ આગળ વધે, પણ આ જે પિતૃસત્તાક માનસિકતા છે કે પેટ્રીઆર્કી આપણે જેને કહીએ છીએ, એ હજુ પણ આપણા બધાના મગજમાં બહુ ઊંડી ઘર કરી ગઈ છે. આ જે આપે પ્રશ્ન કર્યો કે કેમ સ્ત્રીઓ પર વધારે શંકા કરવામાં આવે, એ સ્ત્રી બીજા કોઈ સાથે સંબંધમાં છે કે નહીં, કે એના પછી, અને આ સમાજના સૌથી નીચલા સ્તરમાંથી લઈને મોટા મોટા પરિવારો, ઊંચામાં ઊંચા વર્ગના પરિવારો સુધી આ તમને આ ઘટનાઓ જોવા મળશે કે પત્ની ઉપર શંકા હોય એના કારણે અમે તો કેસીસ જોઈએ છે કે માત્ર ને માત્ર શંકાના આધારે, કોઈ સાબિતી નથી, કોઈ એવિડન્સ નથી, છતાં પણ શંકાના આધારે દારૂ પીને એ પતિ એની પત્નીને રીઢો માર મારતો હોય, ઢોર માર મારતો હોય, કારણ કે એને શંકા છે કે આને કોઈક બીજા જોડે આનું લફડું ચાલે છે. ત્યાંથી લઈને મુદ્દો એ કરવા માંગીશ ઋત્વિબેન કે શંકાના આધારે ઢોર મારવાની વાત તો ખોટી જ છે, પણ આ સિવાય એવા કેટલાય કેસીસ સામે આવ્યા છે જે હું સમાચારમાં વાંચું છું કે માત્ર શંકા હોય અને મોતને ઘાટ પોતાની પત્નીને ઉતારી દીધી છે. અહીંયા સુધી પણ હવે લોકો વધ્યા છે.
ને એ થાય તો છે, મર્યા પછી આપણે અગેન એ જ કિસ્સાની વાત કરીશ અત્યારે ટ્વિશાના એના મૃત્યુ પછી પણ એના આગળના સંબંધોની કેટલું એનું કેરેક્ટર એસેસિનેશન, એનું જે ચારિત્ર હરણ કહેવાય, એ દીકરીના મરી ગયા પછી પણ જાહેરમાં કરવામાં આવ્યું છે. એટલે અગેન ધર્મીબેન, આ છે ને આપણી જે ફરીથી કહીશ કે આ પિતૃસત્તાક માનસિકતા, એ આજથી હજારો વર્ષ પહેલા સીતાને પણ અગ્નિ પરીક્ષા આપવી પડી હતી, અને આજે પણ જ્યારે પોતાની ઈમાનદારીની, પોતાની સચ્ચાઈની, પોતાની નિયતની સાબિતી આપવાનો વધારે વારો સ્ત્રીઓનો આવે છે. હું એવું નથી કહેતી કે પુરુષો ઉપર સ્ત્રીઓ શંકા નથી કરતી, હું એવું જરાય નથી કહેતી કે સ્ત્રીઓનો આમાં કોઈ વાંક નથી. ઘણી બધી જગ્યાએ તમે સમજો કે જ્યારે એક્સ્ટ્રા મેરિટલ અફેર જેવી ઘટના થતી હોય તો પુરુષો પણ લગ્ન બહારના સંબંધમાં બંધાય છે. એવી જ રીતે સ્ત્રીઓ પણ હવે ક્યાંક ને ક્યાંક જે મેં કહ્યું એ પ્રમાણે જે મૂલ્યો ઘટી રહ્યા છે, સ્ટેન્ડર્ડ ઘટી રહ્યા છે, વેલ્યુઝ ઘટી રહી છે, એના કારણે સ્ત્રીઓ પણ બહુ સરળતાથી બીજા સંબંધોમાં જોડાઈ જાય છે. બેને બહુ સાચું કહ્યું કે સમાજમાં હવે ધીરજ, પેશન્સ જે કહેવાય, કે કંઈક દરેક સંબંધ એવો હોય જેમાં કંઈક ઘટતું હોય, જેમાં કંઈક ઓછું પડતું હોય, જેમાં કંઈક ચૂક રહી જતી હોય. કોઈ સંબંધ તો પરફેક્ટ હોતો છે નહીં, પણ એને રિઝોલ્વ કરવાની જગ્યાએ, એના ઉપર વર્ક કરવાની જગ્યાએ ઇઝી ઓપ્શન શું છે કે તમે કોઈ એવું વ્યક્તિ શોધી લો કે જે તમને દરેક વાતમાં વેલિડેશન આપે, દરેક વાતમાં તમારી હામાં હા પુરાવે, તમને જે ક્યાંક ને ક્યાંક કહેવાય ને કે દરેક વસ્તુમાં હા બરાબર તું સાચો છે કે તું સાચી છે એવું કહીને ધીમે ધીમે આ વેલિડેશનથી ચાલુ થતું હોય, અને પછી એ અફેર આગળ કેટલા બધાના ઘર તો તોડે છે અને તમારી વાત સાચી છે, જીવ લઈ લેવા સુદ્ધાની વેળા આવે છે. તો અને ખાસ બેન અહીંયા આ વાતને મારે ટાંકવી રહી કે લગ્ન નામનો સંબંધ, માણસ લગ્ન કેમ કરે? આ જીવન એક માત્ર પ્રેમ માટે લગ્ન નથી થતા, માત્ર પૈસા માટે લગ્ન નથી થતા, માત્ર પરિવાર આગળ વધારવા માટે લગ્ન નથી થતા. લગ્ન કે જીવન સાથી માણસ એટલે પસંદ કરે છે કે આ જીવન એને કોઈક એવું મળી રહે કે જેને એ પોતાનું કહી શકે, એક સેન્સ ઓફ સિક્યોરિટી માટે. સાયકોલોજીકલી માણસને જે એક સતત સેન્સ ઓફ સિક્યોરિટી જોઈતી હોય એ લગ્નમાં શોધવાનો પ્રયત્ન કરે ને એના માટે આ એક સંબંધનું માળખું રચાયું હોય. હવે એ સિક્યોરિટી જ ના રહે, સતત તમારી ઇનસિક્યોરિટી વધતી રહેતી હોય, એના ગમે તે કારણો હોય, હવે અત્યારના સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટ હોય કે બીજું કોઈ પણ કારણ હોય, અને એ ઇનસિક્યોરિટી વધતી રહેતી હોય અને સિક્યોરિટી ના રહેતી હોય, તો એ પાયો જ ક્યાંક ને ક્યાંક લગ્નનો ડગમગી ગયો છે. બીજી બાજુ થાય છે શું, અને આને પણ અગેન બેન મારા કરતા વધારે સારી રીતે સમજાવી શકશે કે ઘણી બધી વાર લગ્નના સંબંધમાં કોઈ પણ પાર્ટનર, પતિ હોય કે પત્ની હોય, એને નાની નાની સાઇન્સ મળતી હોય. ક્યાંક એક મેસેજ વાંચી લીધો હોય, કે ક્યાંક એક ડિલીટ થયેલો કોલ લોગ જોઈ લીધો હોય, કે પછી કોઈ ફોટો ક્યાંક તસવીર જોવા મળી ગઈ હોય. આ સતત એક નાના નાના ઇન્ડિકેશન મળે છે. પણ જે પણ વ્યક્તિઓ લગ્નની બહાર મોટા ભાગના સંબંધમાં જોડાતા હોય છે ને ધર્મીબેન, એ મોટા ભાગના એક નાર્સિસિસ્ટ પર્સનાલિટી વાળા હોય છે. એટલે કરે શું કે આ નાની શંકાને એ વધારે જોરથી દબાવી દેવાનો પ્રયત્ન કરે. એ એટલું વધારે પાવર કરે, એટલું વધારે એ ગુસ્સો હોઈ શકે, એ કોઈ પણ પ્રતિક્રિયા હોઈ શકે કે એનું જે પાર્ટનર છે એ ક્યાંક ગભરાઈ જાય, ડરી જાય, સંકોચ અનુભવે. અને આગળ જતા થાય શું કે કાયદો છે ને એ સત્ય નથી શોધતો. આપણો કાયદો એ માત્ર ને માત્ર સાબિતી માંગે છે. તો કોઈ પણ પાર્ટનર આ માત્ર સાબિતી મેળવવાના હેતુથી આજે એ ડિટેક્ટિવ હોય કે પછી બીજો કોઈ રસ્તો હોય, એ રસ્તો પસંદ કરે છે. કારણ કે સામેવાળું જે વ્યક્તિ ખોટું કરી રહ્યું છે એ તો સ્વીકાર કરવાનું છે જ નહીં, કારણ કે એનામાં તો એ પર્સનાલિટી ડિસઓર્ડર છે, ત્યારે જ તો લગ્નેતર સંબંધો બાંધી રહ્યા છે. તો આ બધી ઘણી બધી સામાજિક, માનસિક ઘણી બધી પ્રક્રિયાઓના કારણે આ બધા આંકડા જે આપણે જોઈ રહ્યા છે એ સરફેસ થઈ રહ્યા છે બેન. બિલકુલ બિલકુલ. પરિતાજી શું કહેશો? જ્યારે જાસૂસીની વાત આવે તો કેમ કે જ્યારે જાસૂસી કરે છે અથવા કોઈ પણ માણસને એવી ખબર પડે કે મારા પાર્ટનરને મારા ઉપર ભરોસો નથી, એટલે એ જ એક મોટી તિરાડ આવે સંબંધમાં જ્યારે પણ આ જાણ થાય છે. આ સિવાય પણ જે જાસૂસી કરાવતું હોય એ માણસ પોતે પણ તણાવમાં રહેતું હોય છે કે મારું પાર્ટનર શું કરે છે, કઈ રીતે છે, એને ભરોસો છે કે નહીં, ઇન્સિક્યોરિટી પોતે ફીલ કરે છે પોતાની અંદર. એટલે પરિતાજી, શું આ જાસૂસી કરાવવી જરૂરી છે? શું વાતચીત કરી અને જે પ્રકારે
પ્રકારે ઋત્વીબેને વાત કરી એ મુદ્દો ખૂબ સાચો છે કે સાબિતી જોતી હોય એ પ્રકારનો કેસ હોય, એ પ્રકારનું જો માણસ હોય સામે કે તમારે કાયદાકીય લડત લડવાની છે તો વાત આખી જ અલગ છે, કિસ્સો આખો અલગ છે. પણ શું સંવાદ કરીને આ જે સમસ્યા છે એનું સમાધાન ના આવી શકે? કેમ કે માનસિક રીતે બંને પક્ષે લોકો પીડાય છે. જો કોઈ વસ્તુ જ ન હોય તો, જો માણસ શાંતિથી વાતચીત કરે તો આ સમસ્યાનું પણ સમાધાન આવે. શું લાગે છે જે મેન્ટલી લોકો અત્યારે ડિસ્ટર્બ રહે છે રિલેશનશિપને લઈને, એમાં પણ આ જે જાસૂસી કરાવે એ કેટલું હાર્મ કરે છે લોકોની મેન્ટલ હેલ્થને? સો ધાર્મી જે ઋત્વિબેને કીધું કે નાર્સિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર, એ નાર્સિસિસ્ટ પર્સનાલિટીની સાથે જો તમે ડીલ કરતા હોય તો તમે કંઈ પણ કરો, તમે સંવાદથી સોલ્યુશન ના લાવી શકો. કારણ કે એ મુદ્દો ગોળ ફેરવી અને જે એ કહે છે એ જ સત્ય છે. એ વ્યક્તિઓ છે જેની સામે તમે સબૂત લઈને જશો ને તો પણ એ તમને જ ગુનેગાર ઠેરાવવાની કેપેસિટી રાખી શકે છે. મેનિપ્યુલેશન. હા, મેન્યુપ્યુલેશનથી, ગેસલાઇટિંગ મતલબ કે પ્રોબ્લેમ તમે છો. તમે એમને અરીસો દેખાડ્યો કે જો તું મને ચીટ કરે છે અને તું જે કરે છે એ ખોટું છે, તે અરીસો દેખાડ્યો એટલે સામેવાળો વ્યક્તિ કહેશે મારે તો આ બધું કરવાની જરૂરત જ એટલે પડી કારણ કે પ્રોબ્લેમ તારામાં છે. તો તમે શું પછી વાત કરો આગળ? તો તમારામાં પ્રોબ્લેમ છે તો તમે એ વ્યક્તિને છોડી દો સમાનપૂર્વક. પણ ના, એમને છોડવું પણ નથી, એમને રાખવું પણ છે અને પછી એમને પોતાના રીતે જીવન જીવવું પણ છે. એમના માટે સ્ત્રી કે પાર્ટનર કોઈ પણ હોઈ શકે, સ્ત્રી પુરુષ કોઈ પણ હોઈ શકે નાર્સિસિસ્ટ, પણ એમના માટે એમનું જે પાર્ટનર છે એ ફક્ત ને ફક્ત એક રમકડું છે જેનું કામ છે એને ભગવાન બનાવીને રાખવાનું. એની સાથે ધાર્મિક કોઈ વાતચીત ના થઈ શકે. તમે ગમે તેટલી વાતચીત કરશો તમે માથા જ ફોડશો. એટલે કારણ કે તમે એટલું ગેસલાઇટ થયા હોય કે તમારી રિયાલિટીને એટલી તોડવામાં આવી હોય, કારણ કે તમારા પાસે પ્રૂફ છે. ઓકે, તમે પ્રૂફ જોયું કે તમારો પાર્ટનર જે છે એ કોઈની સાથે મેસેજીસમાં વાત કરી રહ્યું છે, પણ તમે એને સામેથી બોલાવી નહીં શકો. એટલે પછી શું થાય કે હતાશ થઈને માણસ ડિટેક્ટિવને હાયર કરે કે મને કોઈક જોઈએ છે જે મને વેલિડેટ કરે. કારણ કે તમે જ્યારે સગા સંબંધીઓની સાથે પૂછવા જશો ને મળવા જશો તો એ લોકો ઘર બચાવવાની જ વાતો કરશે, ઘર તોડાવવાની વાતો નહીં કરે. એટલે એ લોકો કહેશે જવા દે, મૂકી દે, બરાબર છે, નથી કામનું. હું પણ એને અગ્રી નથી કરતી કે તમે બહુ જાસૂસી કરો, કારણ કે સબૂત આવશે પછી તમે શું કરશો? જે કરવાના છો એ કરી નાખો. સબૂતની રાહ ના જુઓ. તમને એવું લાગે જ છે કે તમે કમ્ફર્ટેબલ નથી આ વ્યક્તિ સાથે, તો તમારે 4 લોકો પાસે એ સત્ય મનાવવું જરૂરી કેમ છે? ઓફકોર્સ આઈ નો, કારણ કે બીકોઝ ઓફ ધ સોસાયટી પ્રેશર, કારણ કે સોસાયટી તમને વિલન બનાવશે. બધાથી બચવા માટે, પોતાની જ જાતને વિલન ના સમજવા માટે મારા ખ્યાલથી માણસ પછી જશે કોઈ પ્રોફેશનલ પાસે કે હવે મારા પાસે સબૂત છે, જે હું કહું છું ને વિચારું છું એ સત્ય છે, એ જુઠ્ઠું નથી. અને એ પોતાની જાતને સત્ય સાબિત કરાવવા માટે થઈને ડિટેક્ટિવ પાસે દે એન્ડ અપ ગોઈંગ. કારણ કે આટલો મોટો ડિસિઝન તમે ખાલી એક વ્યક્તિના વિરોધમાં નથી લઈ રહ્યા, તમે તમારા આખા સમાજના વિરોધમાં લઈ રહ્યા છો. તમારા ખુદના પેરેન્ટ્સ અપ્રૂવ નહીં કરે, તમારા સિસ્ટર, સિબલિંગ, કોઈ જ તમારી વાત નહીં માને. બિલકુલ. જી પરિતાજી. યા that's it. આ જે ચર્ચા છે એમાં છેલ્લે એ જ સવાલ મારો કે સમાધાન શું? આપણે ચર્ચા કરીએ, આપણે વાત કરીએ, પણ એ શંકાના કારણે એવા કેટલાય પરિવારો છે કે જે ઉજળી ગયા છે. જે પ્રકારે પરિતાજીએ વાત કરી, ખૂબ સાચી વાત કરી કે જો તમે કમ્ફર્ટેબલ નથી રહી શકતા, અલગ રહેવાનો વિકલ્પ છે, પણ એ દરેક કેસમાં અલગ અલગ હોય છે, પરિસ્થિતિ અલગ હોય છે. દરેક કેસમાં તમે અલગ થઈ શકો, ન થઈ શકો, જાસૂસી કરાવી જરૂરી હોય, કેટલામાં ન જરૂરી હોય. પણ આ બધાની વચ્ચે જે લોકો પીસાય છે, જે નાના બાળકો પીસાય છે, કેમ કે જે માતા પિતા હોય છે એકબીજાની જાસૂસી કરાવે ત્યારે એમાં સૌથી વધારે ભોગ બાળકોનો લેવાતો હોય છે. એટલે આખી આજે આપણે જે ચર્ચા કરી એમાં સમાધાન શું? આવી કોઈ બી પરિસ્થિતિ સર્જાય છે તો શું કરવું જોઈએ? એટલે બાળકો, માતા પિતા કે પરિવારના કોઈ પણ વ્યક્તિ વિશ્વાસના આધારે જે પરિવાર બન્યું હોય એની જગ્યાએ જો એમાં અવિશ્વાસ પ્રવેશે તો પરિવારનો દરેક વ્યક્તિ હેરાન થાય છે. તો સૌથી પહેલા મને ધર્મીબેન આમાં લાગે છે કે આપણા ત્યાં છે ને લગ્નને લાગતા વળગતા ઘણા બધા પરિમાણો અત્યારે અલગ રીતે ડિફાઇન કરવાની જરૂર છે. લગ્નની પહેલા લગ્ન
માત્ર મેં પહેલા પણ કહ્યું ને ફરીથી રિપીટ કરીશ કે લગ્ન માત્ર પ્રેમના આધારે નથી ચાલતા, લગ્ન માત્ર પરિવારના આધારે નથી ચાલતા, લગ્ન માત્ર પૈસાના આધારે નથી ચાલતા. લગ્નમાં બીજી ઘણી બધી વસ્તુઓ હોય છે જે તમારા લગ્ન જીવનને લાંબા સમય સુધી ટકાવી રાખે છે. તો એ સમજણ આપણે અત્યારના લોકોમાં નથી કેળવી શક્યા. નાના નાના પરિવારો થતા રહે છે એટલે ઘરમાં કહેવાવાળા વડીલો અને વડીલો હોય ઘરમાં તો પણ એ ક્યાંક ને ક્યાંક ચૂપ થઈ ગયા છે, કારણ કે એમને પોતાનો નાનો ક્ષુલ્લક સ્વાર્થ દેખાતો હોય કે મારા દીકરાને કે મારી દીકરીને હું કશું ના કહું. તો લગ્નની પહેલા, લગ્ન કરતા પહેલા એક કાઉન્સિલિંગ કરવાની એક પ્રોસેસ વધારીએ કે કોઈ પણ સ્ત્રી કે પુરુષ આ સંબંધમાં બંધાય છે એની પહેલા આ સંબંધને બરાબર સમજે કે લગ્ન છે શું, આગળ શું શું આવશે, કઈ કઈ સારી વસ્તુ, ખરાબ વસ્તુ, બધું એક સમજદારીપૂર્વક એમાં પગલું માંડે. એના પછી લગ્ન પછી બેને કહ્યું કે સાચી વાત છે કે જેની પર્સનાલિટી એવી હશે એ તો સાંભળવાના જ નથી, પણ છતાં પણ જો થોડો સ્કોપ લાગે તો બે વ્યક્તિ કદાચ એકબીજા જોડે વાતચીત ના કરી શકતા હોય, પણ પરિતાબેન જેવા ઘણા એક્સપર્ટ્સ છે કે જેની જોડે બેસીને તમને લાગે છે કે અહીંયા કંઈક ખોટું થઈ રહ્યું છે, વિશ્વાસ ઘટી રહ્યો છે, સંબંધમાં તિરાડો વધી રહી છે, તો લગ્ન પછી પણ કાઉન્સિલિંગનો ઓપ્શન છે કે તમે કપલ કાઉન્સિલિંગ કરી શકો. કોઈ ત્રીજું વ્યક્તિ જે ન્યુટ્રલ છે, નથી તમારો પતિનું ઓળખીતું, નથી પત્નીનું ઓળખીતું, એ ન્યુટ્રલ વ્યક્તિ વચ્ચે બેસીને જ્યારે વાત કરશે ત્યારે કદાચ તમને એક અલગ દ્રષ્ટિકોણથી એ સંબંધને જોવાનો ચાન્સ મળશે. અને આ બધું તો અત્યારનો એક ત્વરિત સોલ્યુશન કહી શકાય કે અત્યારે ને અત્યારે એના આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. પણ ફરીથી કહીશ કે આ કોઈ પણ સમસ્યાઓ, આ આખું જે સર્કલ છે એ જો સમસ્યાને ઝાડ કોઈ સુકાતું હોય તો એના પાંદડામાં પાણી વેડે ફરક ના પડે, એના મૂળમાં પાણી પડે. મૂળનું પાણી તો એ જ છે કે ગમે તે કારણોસર આપણી આખી પેઢીને જે મૂલ્યો, વેલ્યુઝ આપણે શીખવાડવાનું ચૂકી ગયા છીએ, પરિવારથી મળતા હોય કે શિક્ષણથી મળતા હોય, એ ક્યાંયથી નથી મળતા. તો હવે એક પેઢી તો ચલો એક બે પેઢી આ પરિણામો ભોગવી રહી છે, પણ આવતી પેઢીને સુધારીએ, સારા ઉદાહરણો બનીએ, એમની સામે સાચા વેલ્યુઝ જીવીને બતાવીએ અને એમને શીખવાડીએ તો ભવિષ્યની પેઢીઓને આ પ્રોબ્લેમ જોવાનો વારો નહીં આવે. બિલકુલ સાચી વાત કરી છે ઋત્વિજી, પરિતાજી, આ બંને એક્સપર્ટ્સે આજે ખૂબ આ ચર્ચાને જસ્ટિફાઈ કર્યું છે. જે પણ મુદ્દો છે, જે સમસ્યા છે, એને આ બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ચર્ચા કરવા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. હાલ મને આપશો રજા. નમસ્કાર.